વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। તો ટુડે આપણે 5 ટ્રેન્ડિંગ લિપ લુક્સ ક્રિએટ કરવાના છીએ। તો ફર્સ્ટ લુક છે ચેરબ લિપ્સ। તો તેમાં ચેરબ લિપ્સમાં કોઈ સિલેક્ટેડ કલર હોતો નથી, તેમાં કોઈ પણ તમારો મનપસંદ કલર તમે યુઝ કરી શકો છો। બટ તેમાં ખાસિયત એ હોય છે કે ચેરબ લિપ્સમાં આપણે તમે જોઈ શકો એ રીતે ઉપરના એન્ડ નીચેના લિપ્સમાં આપણે લિપસ્ટિક એપ્લાય કરવાની હોય છે। ત્યારબાદ છે આપણે આઉટર લાઇન છે, તો આઉટર લાઇનથી થોડું વધારે આપણે લિપસ્ટિક એપ્લાય કરવાની હોય છે। તો તેના લીધે આપણે એક ફૂલી લિપ્સ ક્રિએટ કરી શકીએ અને ફૂલી લિપ્સનો લુક આવે છે। તો ચેરબ લિપ્સમાં આપણે સ્પેશિયલી લિપસ્ટિક એપ્લાય કર્યા બાદ આઉટર લિપ્સમાં થોડું વધારે આપણે આઉટર સાઈડ લિપસ્ટિક એપ્લાય કરવાની હોય છે। સો આફ્ટરના લુકમાં આપણે ગ્લોસી લિપ ક્રિએટ કરીશું। તો ગ્લોસી લિપ માટે આપણે લિપ ગ્લોસ એપ્લાય કરવાની હોય છે આપણા લિપ્સ પર, અને તેના માટે હું ઝુડિયોનો લિપ ગ્લોસ એપ્લાય કરી રહી છું, જેમાં મારો સેટ છે પિંક ક્રિસ્ટલ અને જેની પ્રાઇસ છે 149 રૂપીસ। આફ્ટરના થર્ડ લિપ લુકમાં આપણે ઓમ્બ્રે લિપ્સ ક્રિએટ કરીશું। ઓમ્બ્રે લિપ્સ વડે આપણે જે રોઝ ફ્લાવર છે તેનો ઇફેક્ટ મેળવી શકીએ છીએ। તેના લીધે આ ઓમ્બ્રે લિપ્સ લિપ લુક મારો ફેવરિટ લિપ લુક છે। તો તેને એપ્લાય કરવા માટે આપણે જનરલી લિપ્સના આઉટર પાર્ટમાં ડાર્ક લિપસ્ટિક શેડ એપ્લાય કરવાનો હોય છે અને લિપ્સના ઇનર પાર્ટમાં લાઇટ શેડ એપ્લાય કરવાનો હોય છે। તો ડાર્ક શેડ માટે હું હુડા બ્યુટીની લિપ કોન્ટોર વિડીયો સ્ટાર પિંક લિપ લાઇનર યુઝ કરી રહી છું, એન્ડ ઇનર પાર્ટમાં ન્યૂડ શેડ એપ્લાય કરવા માટે હુડા બ્યુટીની લિપ કોન્ટોર વિનસ લિપ લાઇનર યુઝ કરી રહી છું। એન્ડ ડાર્ક એન્ડ ન્યૂડ શેડ વડે અથવા ડાર્ક એન્ડ લાઇટ શેડ વડે તમે ઓમ્બ્રે લિપ્સ આસાનીથી ક્રિએટ કરી શકો છો। આફ્ટરના ફોર્થ લિપ લુકમાં આપણે ટિન્ટેડ લિપ્સ ક્રિએટ કરીશું। તો ટિન્ટેડ લિપ્સ આપણે મોસ્ટલી રેગ્યુલર બેસિસ પર યુઝ કરી શકીએ છીએ, બિકોઝ આપણે ટિન્ટેડ લિપ્સ ક્રિએટ કરવાથી આપણા લિપ્સ નેચરલી પિંક લાગે છે, તો તેના લીધે તમે તેને રેગ્યુલર યુઝ કરી શકો છો। એન્ડ ટિન્ટ માટે હું સીડ સિક્રેટનું બ્લશ ઇટ અપ બીટરૂટ ચીક એન્ડ લિપ ટિન્ટ યુઝ કરી રહી છું, જેની પ્રાઇસ છે 590 રૂપીસ। આફ્ટરના ફિફ્થ લિપ લુકમાં આપણે કોરિયન લિપ્સ ક્રિએટ કરવાના છીએ, એન્ડ કોરિયન લિપ્સ માટે હું લિપ ગ્લોસ યુઝ કરી રહી છું। તમે કોઈ પણ ન્યૂડ અથવા નેચરલી પિંક કલર યુઝ કરી શકો છો। એન્ડ ત્યારબાદ આફ્ટર આપણે લિપ્સના સેન્ટર પાર્ટમાં આપણે ડાર્ક કલર યુઝ કરવાનો હોય છે, તો હું રેડ કલર યુઝ કરી રહી છું। તો રેડ કલર માટે હું ઝુડિયોનો લિપસ્ટિક યુઝ કરી રહી છું।